આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો જસ્ટિસ સૂર્યકાંતે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમારોહમાં 7 દેશોના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। રાષ્ટ્રપતિ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા। જસ્ટિસ સૂર્યકાંતનો 14 મહિનાનો કાર્યકાળ રહેવાનો છે। તેમને શપથ ગ્રહણ કર્યા છે। જસ્ટિસ સૂર્યકાંતે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે। આ શપથવિધિ સમારોહ યોજાઈ રહ્યો છે। સમારોહમાં 7 દેશોના મુખ્ય ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા છે। જસ્ટિસ સૂર્યકાંતનો 14 મહિનાનો કાર્યકાળ રહેવાનો છે। આજે તેઓ શપથ ગ્રહણ કરી રહ્યા છે। રાષ્ટ્રપતિ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે। જસ્ટિસ સૂર્યકાંત આજે 53માં સીજેઆઈ તરીકે શપથ લઈ રહ્યા છે। જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લઈ રહ્યા છે। રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં બ્રાઝિલ સહિત 7 દેશોના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પણ હાજર છે। ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં આવું પહેલીવાર બનશે કે આટલું મોટું આંતરરાષ્ટ્રીય ન્યાયિક પ્રતિનિધિમંડળ સીજેઆઈના શપથગ્રહણ સમારોહમાં હાજર જોવા મળી રહ્યું છે। ભૂટાન, કેન્યા, મલેશિયા, મોરિશિયસ, નેપાળ અને શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશો અને તેમના પરિવારો આ સમારોહમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। વર્તમાન સીજેઆઈ બીઆર ગવઈનો કાર્યકાળ રવિવારે 23 નવેમ્બરના રોજ સમાપ્ત થયો। જસ્ટિસ સૂર્યકાંત તેમના સ્થાને શપથ લઈ રહ્યા છે। જસ્ટિસ સૂર્યકાંત 9 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થશે અને તેમનો કાર્યકાળ લગભગ 14 મહિનાનો રહેશે।